અંકલેશ્વર જીઆઈડીસીમાં ડમ્પિંગ સાઇટ ઉપર આગ લાગવાની ઘટના બની છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ડમ્પિંગ સાઇટમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા સમગ્ર જીઆઈડીસી ફાયર ફાઇટરોના સારંગથી ગુંજી ઉઠ્યું હતું। અંકલેશ્વરના જીતાલી પાટિયા પાસે આવેલું શ્રી હરિ સુદામા સ્ટેટની બાજુમાં આવેલા કચરાના ઢગલામાં અગમ્ય કારણોસર આગની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। ફાયર બ્રિગેડની 11 જેટલા ફાયર ફાઇટરોની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આજે અંદાજિત 8:30ની આજુબાજુમાં અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે। એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી, પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં, એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે। તો અમે પણ આ વધુ પરિસ્થિતિ વણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું। ડીપીએમસીથી 4 જેટલા હતા, પાનોલીથી લગભગ 1, એમ કરીને 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા।